ડીસા તાલુકાના મોટી રોબસમાં નર્મદા કેનાલના પાઇપલાઇન દ્વારા તળાવ ભરવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ડીસાના પાટીદાર ધારાસભ્ય તેમજ મંત્રી સાહેબનો આભાર વ્યક્ત કર્યો હતો। આપણે આજે રોબસ મોટીમાં હરલી તળાવની મુલાકાત લીધી છે, તો તેમાં પાણીનું સુજલામ સુફલામની પાઇપલાઇનનું પાણી આવી રહ્યું છે, જેના માટે અમે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ આભાર માનીએ છીએ। વિધાનસભા 13ના આપણા ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી સાહેબનો પણ ખૂબ આભાર છે। જેમ કે અમારા ગામમાં છેલ્લા કેટલાય વર્ષોથી પાણીના ખેતી કરવાનો ખૂબ જ અભાવ હતો, તો આ જો પાણીની પાઇપલાઇન આવતા અમારા ગામમાં આશરે 500 એકરથી વધારે જગ્યાનું વાવેતર પણ શિયાળુ પાકનું થઈ ગયું છે, મોટા પાયે થયું છે ને, તો એનો અમને ખૂબ ખૂબ લાભ છે અને અમે તેમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। અને આપણા પાણીદાર નેતા એવા પ્રવીણભાઈ માળીનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। પ્રવીણભાઈનો ખૂબ જ આભાર છે, પ્રવીણભાઈને પાણી આ મળ્યું અને ફેર લીધે। શું કેવું થાય કાકા? ફાયદો છે ખૂબ પાણીથી ખરો ખેડૂતોને ફાયદો, ખેતીમાં લાભ ખરો। શિયાળુ સીઝન કેવી થઈ છે તમારા ગામમાં? હવે વાવેતર અહેવાલ મહાવીર શાહ, ડીસા, બનાસકાંઠા।